ચડી જોયા જાગીરદાર પછી હદલ પર હરદાર મીટે ભાળ્યો માતરો કોઈ દી કરવરણ કોઈ દી કોઠી હાર ખવડ મોટી ખાડ માઠા વરહનું માત્ર લોક સાહિત્યની વાતો લઈ જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છો અને આપ બોકરવાડાને આગળ એની વાતોમાં એવો ભાવ પડ્યો છે સાંભળી લેજો સુરવીરતાની વાતોમાં એવા ભાવ પડ્યો છે અને જેની પવિત્રતા સ્ટેજ ઉપરથી બોલું છું ભાનમાં બોલું છું જેની પવિત્રતા જેની સુરવીરતા જેનું ભોળપણ આપને નજરો નજર દેખાય સાહેબ એવો આપણે બધાયનો લાડવાયો અને રોજ દાડો જાય હવે તો ડાયરા કરતા કરતા હું દેવાયતભાઈને એ કહું છું કે હવે હિન્દી પિક્ચર ફિલ્મની ઓફર આવી છે પાછા પિક્ચર ઉતારવાનો જ તારો એટલો તો રૂપાળો છે મારો પહેલ્યો હિન્દી પિક્ચરના હીરોને ઝાંખો પાડી દે એવો આપણો જળ આપણો લાડવાયો સાહેબ હરિદ્વાર આપણે જતા હતા હું જિગ્નેશ કવિરાજ ને દેવાયતભાઈ દિલ્હીના એરપોર્ટ ઉપર એક જણો ઓળખી ગયો જિગ્નેશ કવિરાજ છે દેવાયતભાઈ ખબર છે તો દેવાયતભાઈને કીધું કે તમે તો રોજ દાડો જાય નવી નવા કપડા નવી નવી ગાડીઓ અને તમારે હિન્દી પિક્ચર ફિલ્મના હીરો તરીકે કામ કરવું જોવે એટલે દેવાયતભાઈ બહુ સારો જવાબ આપ્યો સાહેબ એ માણસને કે કરોડો રૂપિયાના 50 કરોડ રૂપિયાના ખર્ચે હિન્દી ફિલ્મ બને 3 જ કલાકમાં પિક્ચર પૂરી થઈ જાય કદાચ કોઈ માણસને જોવા જવાનો ટાઈમ હોય કે ન પણ હોય જોવે ખરા નોય જોવે પણ મારી હિન્દુ સંસ્કૃતિના મારા ગુજરાતના લોક સાહિત્યના ડાયરા એવા છે કે 9 વાગ્યાથી માંડીને 4 વાગ્યા સુધી અમારી સંસ્કૃતિની વાતો સાંભળવા અમારા ગુજરાતના માણસો બેહરે એ અમારી સંસ્કૃતિ છે અમારી પરંપરા છે એ મૂકી ન જવાય સાહેબ એવી જેના હૃદયમાં ભાવના છે જેના પ્રેમ છે શ્રદ્ધા છે વિશ્વાસ છે અને મા પ્રત્યે જેનો બેરખો ફરતો હોય સાહેબ ભગવતી પ્રત્યેનો હુરજ નારાયણ પ્રત્યેનો જેનો બેરખો ફરતો હોય અને જેના રટણમાં ભગવાન ભોળિયાનાથ સિવાય બીજું રટણ ન હોય હોનલ સિવાય બીજું રટણ ન હોય એવો આપણે બધાયનો લાડવાયો એટલે એના માટે વધારે સમય હું ન લેતા એની કલા એનો આગવો પરિચય છે જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેજો આપની સમક્ષ ભાઈ શ્રી દેવાયતભાઈ ખબર હાલ તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ જાય ગંગા અવતરી બોકરવાડા ધામ એમાં માનો ખોળવા સિકોતરમાં કઈ સિકોતર કોની સિકોતર વિક્રમભાઈ આ તો અર્જણ ભગતની સિકોતર અને જેના હાથમાં માળાના બેરખા રહી ગયા હોય અને આડી વાટના દીવા કરી કરી અને માતાજીને જેને રીઝવી હોય દીવો આડી વાટનો અમારા કુળમાં કરેલો હોય તો જાવા દેતી નહીં જોગણી અમારી લાખે વાતું એ લાજ જેટલા ભુવાજી આ બેઠા છે બધાના નામથી કદાચ પરિચિત ન હોય અમારે કાનજી ભુવાજી સેંધા ભુવાજી રણછોડ ભુવાજી ઈશ્વર ભુવાજી ક્યાંક બે નામ રહી જાય તો માફ કરજો આ પેલો આ બાજુ આવું છું બધાથી પરિચયમાં હોય ન હોય હાવ અજાણ્યું શહેર છે પણ આમાં ક્યાંક ઓળખીતા નીકળે યાર અને જેને હાથમાં માળા લઈ અને આડી વાટના દીવા કરી એમાંય દશેરા છે ભગવતી નવરાત હોય અને માતાજી ગરબે રમવા નીકળે હમંકીએ બાહરની કૈયાસી હાક દૂતાળીએ વાગીએ ડમર ડાક યત થકી ક્રોધ ભુજાએ 18 થાતો ભુજંગ કોર મમન ઝીલંત ભાર હમંકીએ વમકીએ મુખ હુક ફૂતકીએ જાન ફલણ ફૂક 18 હાથ લંબાવી આ યુદ્ધ જટા જૂટ ઘોર મંડાણા યુદ્ધ જટા જૂટ ઘોર મંડાણા જૂટ આવી ભગવતી ભેળિયા વાળી બ્રહ્માંડ ભાદોદરી જેને કીધી આમ તમે ધીરજ રાખજો આવશે મજા લાગશે વાર પણ આવશે મજા યાર એટલે મને કઈ ખારી વાતું કરવાની મજા આવે એમ તમે સાંભળવા વાળા હોય એમ આને કેડનો દુખાવો ટેકો લેવો પડે વડીલોનો વાંધો નહીં પણ હાવ પછી આમ ઢીલું ન નાડતા અને તમારો પડકારો હોય તમારો હાકલો છે એ તો અમને જીવાડે છે અહીંથી અને સારી વાતું કરવી ક્યાં અટાણે વિક્રમભાઈ અમે ઘણી વાર ડાયરા મળતા હોય કે લોકર આવી ગયા પૈસા મૂકવાની બેંકું થઈ ગઈ પણ સારી વાતું મૂકવાના ઠેકાણા વયા ગયા છે યાર સારી વાતું સાંભળે પણ આવી વાતો કરવા આવા માહોલમાં જ્યારે ભુવાજીએ ડાયરાનું આયોજન કર્યું
કે માના ગુણગાન ગાવા માટે એક ડાયરો કરવો છે. આને ડાયરો કહેવાય. મુંબઈના બિયર બારમાં લાખો માણસો ઉભા ઉભા જલસા કરતા હોય એને ડાયરો નો કહેવાય, એને બાર જ બોલાય. પણ 5-25 જણા બેઠા હોય ને એમાં સારી વાતો થતી હોય, કલાકાર દુનિયાનો કોઈ પણ હોય, એને ડાયરો કહેવાય. એવા આ ડાયરાનું માધ્યમ છે કે જ્યાં બાપને દીકરી સાંભળી શકે, દીકરીને મા ભેળા બેન સાંભળી શકે, બેન અને ભાઈ ભેળા બેન સાંભળી શકે. એવી જો કોઈ પરંપરા ને એવો કોઈ ડાયરો હોય તો ઈ આપણો આ ડાયરો છે. એટલે કીધું કે ડેલીએ ન હોય ડાયરા, જેના ઓરડે હોય અંધારા. આ તો ભેદું મેકરણ ભણે એના જીવન ખારા ઝેર. નહીં દુજાણું નહીં દીકરી, જેના ઘરમાં દુજાણું ન હોય, ગાઢ બહેનું દુજાણું હોય નહીં અને ઘરમાં દીકરી ન હોય, તો કવિ કહે છે વિક્રમભાઈ કે નહીં દુજાણું નહીં દીકરી નહીં ઘૂંઘટ વાળી ઘેર. આ તો ભેદું મેકરણ ભણે એના જીવન ખારા ઝેર. બાપ એના જીવતર તો ધૂળ જેવા છે, ખારા જેવા છે. એમ આયા પરંપરાની વાતો કરવા આપણે મળ્યા છીએ. માનો ખોળો છે આયા, હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે આખું યાર. આ એવી ભગવતી સિકોતર બેઠી છે અર્જન ભગતની અને ધનબાઈ છુડેલ જા બિરાજે છે. માં બેઠી છે આયા. મંદિર નવા, મૂર્તિ નવી, જેના પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વો તો જૂના ને જૂના. આયા અમારે પ્રિન્સ ભુવાજી છે, આ માટની મેલડી, અને અમારે ઋતુભાઈ ભુવાજીના બધા જે સેવક સમુદાય છે બધા સરસ મજાનો એક પોતાનો ભાવ રજૂ કર્યો. આયા બધા સમાજ છે, 18 વર્ણ છે. આયા કોઈ એક જ્ઞાતિના પર્ટિક્યુલર નામ લેવા એમ નહીં, બધા છે 18 વર્ણમાં બધા આવી જાય શ્રદ્ધાનું ભાતું લઈ અને માના ખોળે આવ્યા છે. ત્યારે માની વંદના કરી અને હું કાર્યક્રમના દોરને આગળ વધારું. હું કાયમ માટે ડાયરામાં બોલું છું કે ઉત્તરમાં અંબાજી, આસન, ભીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજા થા પરમેહરે. અરે રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો. સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો. એ બનાસકાંઠાથી અમારે નટવરસિંહ રાજપૂત બિરાજે છે, મારા મિત્ર. અને ઠેઠ અમારે સુરતથી અમારે ભાઈ અમારે દીપ પટેલ એવો ભાઈબંધ છે મારો, કે એના હાથ ઉપર એને મારું ચિત્ર આખું કરાવ્યું. એટલે રૂડું લગાડવા માટે નહીં, પણ એનો પ્રેમ એવો છે, પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર. દુનિયા જીતવા માટે પૈસા નહીં, પ્રેમની જરૂર છે યાર. અને આવો બધો સમજદાર ડાયરો છે, આનંદની વાતો કરવી છે આપણે. એવી જ મને આ વાત કરી. બાજુમાં જાય ભગવતી આશાપુરા અને રાજપૂતની દીકરી કનકબાની જે આખી સતી થઈ ગયા એનો આખો ઇતિહાસ જે મને કીધો એ પણ આયા આજ પણ ઊભા છે. અડીખમ પાળિયા વાટું જોઈ યુદ્ધની ગામ જાપે. આવી બધી આપણી પરંપરાની સંસ્કૃતિ સબર વાતો કરવી છે. ત્યારે કાર્યક્રમની શરૂઆત ભજન જેને અહીંથી કર્યા, વડીલે બહુ સારા ભજન ગાયા. વિક્રમભાઈને કહેતો, મેં કીધું આ ભજનને જીવતું રાખ્યું છે આમને. અને વિક્રમભાઈ માલધારી માટે 2 શબ્દો એ કહું કે હરવાણી હારી હોય દુકાળે દુકે નહીં, પણ જેના પેટમાં પાપ હોય એ કોઈ દી ભેખે દૂજે નહીં ભૂદરા. આવો હદેખો કલાકાર. એટલે ખાલી રબારી સમાજ એક માટે નહીં, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી લોક સાહિત્યનું ગૌરવ. એટલે વિક્રમ માલધારીને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. કલાકાર કોઈ સમાજનો હોતો નથી, એ તો કલાને જીવતી રાખે છે, સંસ્કૃતિને જીવતી રાખે છે. એનો કોઈ સમાજ ન હોય, એ તો બધાય માટે ઘડાયેલો હોય છે. પણ હા, જે સમાજમાંથી આવતું ગૌરવ હોય આપણને, એવી વાતો કરવી છે. ત્યારે માના ખોળામાં વંદના કરી અને પછી કાર્યક્રમના દોરને પરંપરાની વાતો આપણે કરવી છે. એમાં નવરાત્રી છે. ત્યારે મને ભગવતી માટે યાદ આવે તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળ ખળ નીર નિર્મળ જા જાજ ગંગા અવતરી અનબુધારવા તનુ સગર ચારણ એક નેહડા માની શ્રી એ 9 લાખ પોખણ અકળ નર હે જ હોનલ અવતરી માજે હોનલ અવતરી. અને હવે સાંભળજો શું કીધું છે આમાં કે ઉજલાજ વાળી સંધુ બાપલ બૂટ બલ્લડ બેચરા. આ ચુવાળમાં જાઓ, ઈશ્વર ભુવાજી તમારું ચુવાળ પરગણું છે. એ આ મંદિર છે બહુચરાજી માતાજીનું. કુકડિયા ભોજન કિયા અને તળિયા તાવામાં. હવે માના પરચા હોય કેવા? કોઈ એમ કે માતાજીના પરચા કોને કહેવાય? એક મોટી ફોજ નીકળેલી અને એમાં કોઈ કુકડાને મારી નાખ્યા. એટલે કોઈ કીધું કે આ તો માતાજીના કુકડા છે. કે ભલે માતાજીના હોય, થાય કરી લે,
અને કુકડા મારીને ખાધા અને સામે પડકારો કર્યો કે હે માં, તું જો ચુવાડ પરગણામાં પાદરમાં અમારી બહુચરા બેઠી હોય અને અહીંથી નીકળવા વાળા અને તારા કુકડા મારીને ખાઈ જાય માં હિમાડો વટે તો તું બેઠી નો બેઠી થાય. ત્યાં તો કુકડિયા ભોજન કિયા પછી તળિયા તાવામાં. અરે મેખારા ઘટની માય તેદી તે બોલાવ્યા બેચરા પેટમાં કુકડા બોલાવું માનજો હું બેચરાજી બોલાવું છું. આ ભેળિયા વાળી છે, આ માતાજીની તાકાત છે. આવા પરચાની વાતો આપણે કરવી છે. આયા દંત કથા નહીં, કોઈ ઉપજાવી લીધી ઓથેન્ટિક પુરાવા વાળી વાતો આપણે કરવી છે. જ્યાં ભગવતીએ પરચા આપ્યા છે, જ્યાં માએ પરચા દીધા છે. આજ પહેલો પરચો તમે જ્યાં જોવો ને આ વાતાવરણ મેં હરુડાંટીને વીજળીઓના હળાવા થાય છે. હું ભુવાજીના રસ્તામાં કહેતો, મેં કીધું ડૂમ ને એવું છે ને પ્રોગ્રામ, એ કે માતાજી હા પાડી છે ને મા ઉપર અમને ભરોસો છે, આબરૂ રાખી દી છે જગદંબા. અને માં રાખી દે ભાઈ, વાત નાની હોય કે મોટી હોય, વિશ્વાસ મૂકો તો ભગવતી આવે અને ભરોસો હોય તો માં આવે. અને ત્યારે મને કહેવાનું મન થાય કે ઉજળા વાલી સંધુ બાપલ બૂટ બલ્લડ બેચરા એ ચોરાણ કુળમાં દેવ ચાપલ જેન કાન હાવજ કર ધર્યા અન સુની સાદ યાવડ માતનો રવિ ભાણ પણ થંભી ગયા એ અણમોલ હાયમ તણામાં દિવસ ક્યાં જાતા રિયામાં દિવસ ક્યાં જાતા રિયા. હે માં, આમ તો તમારે આ બાજુ ભુવાજી ડાયરા બહુ ઓછા થાય, આમ થાય છે પણ બહુ ઓછા થતા હોય છે. એટલે આ ડાયરાનો માહોલ છે, આનંદનો માહોલ છે. હવે સાંભળજો આ કડીમાં, ક્યાંય કડક ધરતી જહા ખડકની આકરી અનિયમાં ડુંગરા ડુંગરી ને કરાડો આજ મુગુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અન ગીર ગો રંભતી ગાય જે નેહમાં અન ખળકતી દૂધની પિયુષ જરણી એ ભલી ભારતી ભૌમની વંદુતન આવડી મારી ધન હો ધન આ ગુરુજર ધરણી તન ધન હો ધન ગુરુજર ધરણી. અને વિક્રમભાઈ હાડ બળુકા આદમી હોય, આ પુરુષનો એક બીજો પર્યાય શબ્દ છે આદમી. આમ તો આદમી હું સવાયો છું, પણ તમારી લાગણીના ડખથી ગવાયો છું યાર. જેટલા જેટલા છેતરે છે ને વિશ્વાસમાં લઈને છેતરે છે. जब लगा था तीर तो दर्द नहीं हुआ, जब लगा था तीर तो दर्द नहीं हुआ. अरे गालिब, जख्म का एहसास तो तब हुआ जब कमान देखी अपनों के हाथों में. मारवा वाला आपड़ा હતા ને એની પીડા થાય છે, બાકી દુનિયાના ક્યાં દુખ લાગે યાર. હવે સાંભળજો શું કીધું આમાં, આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પિયુષ જરણી ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી ધન હો ધન આ ગુરુજર ધરણી તન ધન હો ધન ગુરુજર ધરણી. અન ભગવાન ભોળાનાથ માટે કીધું વિક્રમભાઈ, કૈ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ અન વિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ અન નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અન ગિરાજ્ઞાન ગોતીતમીસમ ગિરીશમ करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम गुणागार संसार. દીવો યાદી વાટનો અને અમારા કુળમાં એ કરેલ હોય પણ ઓલો દીવો પણ ભગવતી દીવો
વાટનો અને મારા કુળમાં ઈ કરેલું હોય પણ હવે જવા દેતી નહીં જોગણી અરે રે મારી લાખે વાતું એલા જય સિકોતર પધારો ભાવેશભાઈ પધારો પણ મારી જગદંબા માં તું જોગણી પણ ભેળિયા વાળી ભાવેશભાઈ પણ જગદંબા માં તું જોગણી આનિયમ જપીએ તિહારા જાપ પણ અખંડ તારા દીવડા બને અરે રે મારી અરગાટ પીછડ્યા વીર અર્જુન નો બાણ હવે સાંભળજો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના હાથમાંથી કદાચ બાણ ફગી જાય પણ જૂના થડા હવા વેતના લાકડાના જે ફળા પડ્યા માતાજીના પછી મોગલના હોય પીછળના હોય સિકોતરના હોય વિહતના હોય જ્યાં ભગવતી બિરાજે છે કે ગાંડી ગાતરાડના હોય એ હવા વેતના ફળા પડ્યા હોય આડી વાટના દીવા થતા હોય અને આવી નોરતામાં માતાજીની સામે આમ ધૂપેલિયા જ્યારે ફરતા હોય હાથમાં માળા લઈને ભુવાજી બેઠા હોય અને કદાચ ટાણું આવે ને એની સામે લાંબી આંગળી કરે ને તો હવા વેતના ફળા ધૂણ્યાના દાખલા દુનિયામાં છે એને હોકારા હામાં દીધા છે હવે સાંભળજો આ દુહામાં વીર અર્જુન નો બાણ પણ મારી ગાતરાડ વેણ ફગે નહીં અરે રે બને પલડ જો જાય આખું બ્રહ્માંડ આ તમારા જય દ્વારકાધીશ મોટું નહીં પણ મારી મોગા પણ મારી માંથી કોઈ મોટું નહીં અને આવા જળધાર કે જગદીશ એ ભેળિયા વાળી પણ આયા કોઈ નમાવે સી અરે રે આગળ આલિયા જય સિયારામ જય સિયારામ
પૂરણંકા ભેર ભણંકા ગગન ગણંકા ગહેરેશા. શિવ અને શક્તિના રૂપ છે આ બધાય. જ્યાં જ્યાં આપણા 51 શક્તિ પીઠ છે, આ નવરાત્રી છે એટલોનો ઉલ્લેખ કરું, જ્યાં જ્યાં ભગવતી માં બિરાજે છે, જે જૂના થડામાં, એ બધી આપણી શક્તિ પીઠો પણ આપને ખબર છે આયા, એટલે મારે જાજો ઉલ્લેખ કરવો નથી. પણ ભગવાન ભોળાનાથ માટે બે કડી મને યાદ આવે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આયા મને આ ગીતમાં મને યાદ આવ્યું, 52 વટા રાજપૂતોમાંનું એક ગામ છે આયા. મને કનકબા સતીની વાત કરી, આગળ ઉપર બધા પ્રસંગો કહું. સાંભળજો, સતીના પાળિયામાં ખાલી હાથ જ હોય. તમે નક્કી કરજો વિક્રમભાઈ, સતીનો પાળિયો હોય, ત્યાં કોઈ ધર્મ માટે એનો પંજો હોય તો એનો ખાલી પંજો હોય, હાથ હોય ખાલી. પાળિયામાં એની મૂર્તિ નો ચિત્રે, ખાલી પંજો એનો ચિત્રે. અને મને વાત કરી કે અંગૂઠેથી અગ્નિ લાગી હતી. જ્યાં જ્યાં સતીઓના ઇતિહાસ ખોળો ને ત્યારે અગ્નિ આપોઆપ પ્રગટ થઈ છે, કારણ કે સતી તત્વ હતું. એટલે આ ત્રિભુવન જેમ કહેતા કે આજ પણ ઉભા છે અડીખમ પાળિયા વાટજો જૂથની ગામ જાપે. સતીની અને સંતોની તો આપણી આ ભૂમિ છે, આ તપોભૂમિ છે. એટલે તો આપણે બધા લાલ પીળા થઈને ફરીએ છીએ. આ ભજનની ભૂમિ છે આપણી ગુજરાતની. તમે કોઈ પણ હિમાલય જાઓ, ગૌરવંતી ગુજરાતની ભૂમિને, એમાં સૌરાષ્ટ્ર હોય, હાલાર હોય, બરડો હોય, ઉત્તર ગુજરાત હોય, તમે એક એક ડગલું હાલો ને તો તમને મોટે મંદિર જોવા મળે. 52 ગજની ધજાયું ફડાકા મારતી હોય. શ્રદ્ધાનો આખો દેશ છે. અને આખો દેશ જો હાલતો હોય તો એટલું યાદ રાખજો, ક્યાંક શ્રદ્ધા પડી છે. શું કામ? હાવ હુવાળો અમે નથી હારાય તો ભારતે કાયર દેવ. આપણો દેવય કેવો છે સાંભળી લીજો, એ હુવાળો નથી, હાવ સાવ સુવાળો. આ લખાણું ગીત ક્યારે વિક્રમભાઈ? 62 નું યુદ્ધ હતું ચીન અને ભારતનું, ત્યારે આ ગીત લખાણું છે. અને ચીન સામે આપણી વોર હાલતી હતી, ભારત પાકિસ્તાનની નહીં, ભારત અને ચીનની 62 ના યુદ્ધમાં. 1962 ન ભૂલતો હતો, એ વોર હાલતી હતી. ત્યારે આપણે આર્મીઓને કહેવામાં આવ્યું હતું, ખાવ હુવાળો નથી હારાય તો ભારતે કાયર દેવ. તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ ધુંગાણાના અમે ધૂપ લીધા છે, અને અમે પાછા ગીતાના પાઠ પીધા છે. આવ દ્વારકાના કાંઠે, આવો દ્વારકા નગરીમાં. આજ પણ તમે દ્વારકાના પાદરમાં જાઓ તો આપણને એમ લાગે ખામો હોકારા આપે છે દ્વારકા વાળો. અને બધા અવતાર ભગવાને લીધા. ભગવાન અવતાર લઈ અને ભુવાજી કદાચ બીજા અવતાર માટે કે જે પણ એની કૃપા અને કરુણાથી એને હમાવી લીધા. મારો દ્વારકા વાળો દેવ તો એવો છે કે અહીંથી ગયા પછી એને 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 વાર નહીં, 52 વખત તો એક મહેતા નરસિંહ માટે આવ્યો. દ્વારકા વાળો 1 વાર નહીં, 2 વાર નહીં, આજે 5000 વર્ષ પૂરા થઈ ગયા, હજી કોઈ 2 આહુડા પાડે તો હજી દ્વારકા વાળો આવીને ઉભો રહી જાય. એટલા ધક્કા તો એને મારે તમારા હાટુ આ દુનિયામાં કર્યા છે. એ દ્વારકાધીશ છે. ત્યારે હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. હા સેતા બુઆજી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ ઋતુભાઈ ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યધંકર તે નકદે બણ કે તળી અંબર બાંધાઈ ભંખર ગાજત જંગર પાઉ ગતે ડમરૂ ડડંકર બા જટંકર શંકર તે કૈલાસ હરે પરમેહર મોદ દરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે ભાઈ કામ પ્રજાલન નાચ કરે.
નામી અનામી મહેમાનો છે. અમારે વિષ્ણુભાઈ ગમારા, અમારે ભાવેશભાઈ જીલિયા, તમારે મારે એની ઓળખાણ દેવાની જરૂર નથી. અને રામાપીર ઉપર એટલો ભરોસો છે. 12 બીજના ધણીને સમરું, નકળંગ નેદાન ધારી, એક બીજ નહીં, બે બીજ નહીં, 12 બીજનો જેને ધણી કીધો છે. અને જે ધણી ધારી લે ને એને દુનિયામાં પછી ક્યાંય જવાની જરૂર નથી. પછી એની આબરૂ રાખી દે કાયમ. ધણી ધારતા આવડવું. એટલે બધા મહેમાનોને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. આપણે આમંત્રણને માન દઈને આવ્યા છે. તાળી તો પાડો, મારા ગળાના હમ છે યાર. હા ભાઈ, હા ભાઈ, હા. અને મારે એક બે કડી સપાખરા ગીતની ગાવી છે, પણ એમાં નવરાત્રી છે, દશેરું છે, માતાજીના નોરતા છે, ત્યારે મને યાદ આવે આ ગીત. બાઈ આવીએ સંકટના પડે તારોવા ચારણા બેડો નામરા ભામણા લઈએ વધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગળા દે આદ માતા હાજરા હજુર. હે ભગવતી હે માં. બાઈ આવીએ સંકટના પડે તારોવા ચારણા બેડો નામરા ભામણા લઈએ વધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગળા દે આદ માતા હાજરા હજુર. જાલંધારી ગાતરાડી કાળિકા ભવાની જપા રવેશી અંબિકા દેવી કંથા જગરાય વડા વડી આશા પૂરા ડુંગર એસી થડા વાળી માંડ રાળી તુજ નમા ભુજાણી મામાય. આ મામાય ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ. મારા બધા ડાયરામાં ગીતમાં ઉલ્લેખ કરું છું. આજે તમને કહી દઉં કે માના પરચા કેવા હોય, જોવા જવાના ને એના પરમાણ માંગવાના ન હોય, એના ઉપર ભરોસો મૂકી દેવાનો હોય. અને જેને જેને પરમાણ માંગ્યા અને જેને જેને શંકાની છત્રી ઉગાડી એના કાળજા કાયમ કોરા રહી ગયા. પણ જેને પાઘડીયું કાઢી અને જેને પગમાં મેલી દીધી કે માં તારાથી મોટું દુનિયામાં કોઈ નથી, પછી એની પાઘડીની કે એના દાઢીની મૂછની આબરૂ ભગવતીએ જવા દીધી હોય એવો દાખલો દુનિયામાં છે નહીં. રાજસ્થાનમાંથી ઘોડા નીકળ્યા હતા અને બાગડતા બાગડતા પડગલી વાગતી આવતી હતી. રાજસ્થાનમાંથી નીકળેલા ઘોડા ચરાડાવાના પાદરમાં ભરોસો મૂકી દીધો કે 14 વર્ષની દીકરી ભલે બોલે પણ અમને તો આ માં લાગે છે. તમે આ વાત સાંભળી હશે. 14 વર્ષની દીકરી આમાં ભણેલા હશે ગુજરાતીમાં. પહેલા પાઠ આવતો વિક્રમભાઈ, અમારી વખતે આવતો, અટાણે મને ખબર નથી. 14 વર્ષની ચારણ કન્યા પાઠ આવતો ગુજરાતીમાં. ઝવેરચંદ મેઘાણીએ લખેલી આ વાત ગાંડીગીરમાં આખી કથા છે. તમે જાણો છો ડાંગ મારીને હાવત ભાગી ગયો. એ 14 વર્ષની ચારણ કન્યા 4થા ધોરણમાં ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં પાઠ આપતા. અટાણે કદાચ જે કાંઈ અભ્યાસક્રમો બદલાણા હોય અને એમાં હાવત ભાગ્યો ને એટલે સિંહણે ઠપકો દીધો કે તને હરમ ન થઈ, ગાંડીગીરનો રાજા થઈને ફરસ અને એક 14 વર્ષની દીકરી ડાંગ મારે અને માથામાં ખોપરામાં ડાંગ લાગે ને તું ભાગી ગયો, તને હરમ થાવી પડે. સિંહને ઠપકો આપ્યો. ભેખડે ભરાતો 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 ડાલા મથો આવ્યો. પછી એને સાંભળ્યા પછી સિંહણને એટલું કીધું, સાંભળી લે. શું કીધું? કે તું એમ કહેશ કે ગાંડીગીરનો રાજા થઈને સિંહ થઈને ભાગી ગયો એટલે તને મને મેણું માર્યું, પણ હવે સાંભળી લે. મેં જ્યારે કાબરી વાછડીને માથે આમ પંજો પછાડ્યો અને દાઢી ફીણના ફા ઉડતા મોઢામાંથી, અને એવે વખતે 14 વર્ષની દીકરી દોડતા દોડતા આવીને મારા માથા ઉપર ડાંગ મારી, લાકડી મારી. એટલે તું એમ કહેશ કે કાયર બનીને ભાગી ગયો નહીં, પણ આમ જ્યાં મેં નજર કરી સામે ત્યાં તો મને એ 14 વર્ષની ચારણની દીકરી નહીં, ચોટીલા વાળી ચામુંડ લાગી હતી. આ તો મારી માં ઊભી છે હામી, છૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો મંગુ રંગ મુખે ઢળકે. વડીલા ટાંકી લઈ લ્યો, પૈસા થોડાક રહેવા દો, માલ એ તો મોહબ્બત હે યાર, થોડાક રહેવા દો. આની સ્મેલ બહુ સારી આવે છે, ઘણી વાર કહું છું. એટલે થોડાક પડ્યા હોય તો અમને સુગંધ આવ્યા કરે પૈસાની. અને હું તો દાવા સાથે કહું છું કે બીમાર માણા હોય, દવાખાનામાં દાખલ કર્યો હોય, રજા દેતા ન હોય અને હાજો થતો ન હોય, એના ઓછી કે 2 પેટી મૂકી આવો, સવારમાં બાટલા બંધ કરી દેવા પડે. એ નસો પૈસામાં છે યાર. અને પૈસા થાય ને એટલે ડ્યુટી હાથે આવી જાય. न जाने कौन सी शिकायत के हम शिकार हो गए, जितना दिल साफ रखा बस उतने ही गुनेगार हो गए. आया હરાડા હેડફેટે નથી આવતા, હોજા જ હલવાઈ જાય છે, બાકી એ તો સિંધુ ગોતી નીકળી જાય છે. એટલે બધા આપણે આનંદ કરવા મળ્યા છીએ. આનંદ જ આપણે કરવો છે, એવો આનંદ કરવો છે કે કોઈના હૃદયને ઠેસ ન પહોંચે યાર. ત્યારે ભગવતી માટે હે જગદંબા, હે માતાજી, હે 9 લાખ લોબડિયાળી, તારા પરચાના ક્યાં પાર છે. હજી તો આ શરૂઆત છે. મેં શરૂઆતમાં કીધું કે હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે, મારા પ્રસંગો કેવા છે માતાજીના. પણ ઉદાવાળી રાજ
રાજબાઈ કરણી મે હારી એખા વિજે સણી વાગેશ્વરી દેવી આ વડાઈ બાવા વાલી ત્રિશુલાલી ભેળી આલી ભજા પ્રેમ તોતલા બેસરા હોલ કામળા ટકાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એખા વિજે સણી વાગેશ્વરી દેવી આ વડાઈ બાવા વાલી ત્રિશુલાલી ભેળી આલી ભજા પ્રેમ તોતલા હોલ કામળા ટકાઈ આવંડ ચાવંડ ગેલ ખોડી આર બૂટ હાજી હરણ બુદ્ધા રાણી કરે સેવંગારી વાર આવી એના હુર ઉગે આવી એ તો રહે નામ અમાણે ભરોહો દેવી તમારો આધાર બાજે થંબાળા જોરાળા જુદુ ઉગળે કપીતા વાળા ચેડા સેમી મેઘ માળા ભલા કારી સાર ઉદરા વડાળા ગાજે ભલા કારી જોમ ધારી આલા પતિ લાયો દળ પદમાં ઠાર આયા ભાવેશભાઈ જીલિયા પધાર્યા છે એમનું સન્માન ભુવાજી કરે છે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો અને સન્માન થતું હોય ત્યારે તાળીઓ પાડજો કારણ કે આમંત્રણ અને માનદેન બધાય મહેમાનો આવ્યા છે ત્યારે આ પ્રયાગરાજ વડી આશા પૂરા ડુંગ રેસી થડા વાળી માંડી રાળી તુજ નમા ફુજાળી મમાઈ મમાઈ આય ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એકા વિજે સણી વાગેશ્વરી દેવી આ વડાઈ આવા વાળી ત્રિશુલાલી ભેળી આલી ભજા પ્રેમ તોતલા બેસરા હોલ કામળા તકાઈ આવી એ તો રહે નામ અમાને ભરો દેવી તમારો આધાર નમો મંગલા રૂપ મોગલ માડી નમો મંગલા રૂપ મોગલ માડી में बुद्धि ने बागबानी माड़ी हृदय में ज्ञान दे चित में ध्यान दे भई वरदान दे शंभुरानी माड़ी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी कुटुंब समृद्ध दे जंग मा जीत दे मां भवानी जंग मा जीत दे मां भवानी जंग मा जीत दे मां भवानी जंग मा जीत दे ये लाई लागे या मतो जी बळे नहीं
એવા અમારા કાળજા કીધા રે આ દરિયો ખારો ને વીરડો મીઠો લાઈ લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળજા કીધા દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા તોય આપણે એમ કહી છીએ ભગવાન ને આમ બધું ટેકનિકલ જમાનો આવી ગયો યુગ બદલાઈ ગયો આમ તેમ કરી વિક્રમભાઈ યુગ ગમે એટલા બદલાઈ જાય પણ હજી બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો તો મારો ભગવાન બેઠો છે આખાય બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો રામ બેઠો છે ઈશ્વર બેઠો છે દુનિયામાં નકર આ પાંદડું હલે ખરું આ તમે નક્કી કરી લેજો આપણે તો ભૂંડાઈના ભીહમાં આવી જાય ને પછી ભગવાન આગળ જાય બાકી તો આપણે જ્યાં સુધી મથાય ત્યાં સુધી બુદ્ધિ વાપરી લઈ છે પણ બુદ્ધિના સીમાડા પૂરા થઈ જાય પછી આપણને એમ થાય ચાલું આપણું કાંઈ હેલું નહીં હવે ભગવાન તું બચાવી લેજે શું કામ હવે સાંભળજો શું કીધું છે કંસ શિશુપાળ કૌરવને યાદમો ભીષ્મને દ્રોણ જમરાજ જેવા આ સર્વનો ફેસલો એક સાથે લખ્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા અને હિમગરી પર્વતે લખ્યો જ્યાં ફેસલો વન જતા પાંડવે શિર ધાર્યો અરે પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેસલો જગત નાથે સ્વીકાર્યો આ ભગવાન હતા કે જેને હિરણાકશ્યપ જેવાના અભિમાન ઉતારી દીધા એમ કહું છું કે આપણો પ્રદેશ તો એવો છે કે પૈસા નહીં આયા આબરૂ માટે જીવે છે નાક માટે જીવે છે અને પોતાના જીવતર કરતા આબરૂ વધારે વાલી છે અને શું ભગવતીને યાદ કરી ક્યાંજી ચોટીલા વાલી માત ચામુંડા કરજે તું સહાય રે વાડી કરજે તું સહાય વાડી કરજે તું સહાય બાળક તારા ગર્ભે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે બાળક તારા ગર્ભે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે ઋતુરાજભાઈ ખટાણા અને દર્શનભાઈ ખટાણા સેમાણા એ બંને ભાઈ અમારે કાનજી ભુવા ઉપર ચાંદીના રૂપિયાનો વરસાદ કરે છે અને હું તો એમ કહું છું કે આગલા ડાયરામાં હવે આપણે હોનાના રૂપિયા લાવવા છે માની કૃપા હોય તો શું ન થાય અને અમારે સેંધા ભુવાજી તો ડોલર લઈને ઉભા છે હા બાકર માર્યો ભાઈ રે એ તો બાકર માર્યો ભાઈ સિંહણ થઈ હર ધારમાં માડીને બાકર માર્યો ભાઈ રે એ તો બાકર માર્યો ભાઈ વારું કરવીશ ભુજાળી ભગીરથ ભેળિયા વાળી વારું કરવીશ ભુજાળી ભગીરથ ભેળિયા વાળી જય જય સિકોતર જય જય સિકોતર લા 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 માતાજી તારો ગરબો જા ગઢની બોલ જય જય
સિકોતર જય સિકોતર કડીનો ઉલ્લેખ તમને અડધી મિનિટમાં કરી દઉં. પાવાવાળી મારી માત દાઢાળી લાવી પતઈનો પાર. શું કામ પતઈ રાજાનો પાર લાવવો પડ્યો? આવી એક નવરાત્રીમાં ને દીકરીઓ ગરબે રમતી હતી અને પતઈ રાજા નશાની હાલતમાં એને પાલવ પકડી લીધો, ચૂદડીનો છેડો પકડી લીધો. એટલે ઓલી દીકરી તો માતાજીની ઉપાસક હતી, થુપેલિયા ફેરવતી, માને ભજન કરતી હતી, એનું નામ લેતી. એને એમ કીધું કે માગી લ્યો. અને તેથી પતઈ રાજાને માગતા ન આવડ્યું, એટલું કીધું કે મારા મોલે આવજો. તેથી કીધું ફટ ભૂંડા, હવે પાવો તારા પાપે જવાનો, હવે આ પાવાગઢ તારા હાથમાં ન રહે. અને પછી અમદાવાદના મહમદ બેગડાએ ચડાઈ કરી અને પાવાગઢની હાર થઈ. શું કામ? રસ્તો ભૂલી ગયા હતા એટલે હારવાના દી આવ્યા. હવે સાંભળજો શું કીધું, ભગવતી ભેળી હોય તો પાવાવાળી મારી માત ઢાળી લાવી પતઈનો પાર રે, તું તો લાવી પતઈનો પાર. સેવકના કાજ સુધાર્યા, તારા કામ મન ના કીધા. સેવકના કાજ સુધાર્યા, તારા કામ મન ના કીધા. તમને ખબર તો પડી જાય સરકારી છે. આ સરકારી ટોનનો જન્મદાતા મારી યારે કાયમ વગાડે છે, આજ જ નથી, આઉટ ઓફ કન્ટ્રીમાં છે. એટલે જગદીશ ડાભી એ આને લાવવા વાળો છે. એકવાર ડાભીને જોરદાર તાળીઓથી વગાડો. આ સરકારી મરી જાઓ તો તમને સફળતા કદાચ ન મળે, પણ જો આવી ભગવતીના ભેળિયા વાળીના ભગવાનના આશીર્વાદનો પંજો માથે પડી જાય કોઈનો, નો મેટર હાવ હાર્ડ ટ્રાઇન લાઈફ. એટલે હવે તમે ગમે એટલા માથા પછાડો, મહેનત કરો, માથા પછાડીને મરી જાઓ તો કોઈ દી તમને સફળતા કદાચ ન મળે. પણ ગોડ એટલે ભગવાન, જો એના આશીર્વાદનો પંજો તમારી માથે પડી જાય તો પછી દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી, પછી તમે સક્સેસ જ હોય. તમને કહી દો બીજી વાત, મારે ઘણા બધા તમને શબ્દો કહેવા છે, ઘણી બધી વાતો કરવી છે, પણ રાત થોડી છે ને વેહ જાજા છે. આ ગામડાની કહેવત છે કે રાત થોડી છે પણ વેહ જાજા છે પાછા. અને હવે સાંભળજો તમે, આ મેં કીધું એમ ભોળાનાથ અને શિવ અને શક્તિ છે એ તત્વો જુદા પડ્યા છે, બાકી તો એક જ છે. શક્તિના બધા રૂપ પડ્યા. નારી પ્રીત મેં રાધા બને અને ગ્રહસ્થી મેં બને જાનકી. આ દેશની દીકરીઓ માટે કવિ એક દોહો લખ્યો, આ દેશની નારી શક્તિ માટે એક દોહો લખાણો કે નારી પ્રીત મેં રાધા બને. કોઈને પ્રેમ જો કરે તો રાધા જેવો પવિત્ર પ્રેમ કરે. નારી પ્રીત મેં રાધા બને, ગ્રહસ્થી મેં બને જાનકી. અને એ દીકરી મોટી થઈને પરણીને જ્યારે હારે જાતી હોય, ચોરીના માંડવામાં ફેરા ફરતી હોય, અને ત્યારે અગ્નિની સાક્ષીએ પ્રતિજ્ઞા લે કે મારા જીવતર મારા ખોળિયામાં પ્રાણી છે ત્યાં સુધી મારે બાપની કે જેને પરણીને જાઉં છું એની આબરૂની મુઠ્ઠી ઉગાડી નહીં થવા દઉં. ગ્રહસ્થી મેં બને જાનકી. જાનકી શું કામ કીધી?
દુઃખ જાનકી વેઠ્યું એટલું દુનિયામાં કોઈ વેઠ્યું નથી. સાંભળી લેજો, ઋષિ વિશ્વામિત્રે જેના જોયેલા સગળા જોશ, પણ એ સીતાએ સંતોષ કદી ભાળ્યો નહીં. કાગડા આ તો ઋષિ વિશ્વામિત્રે જેના જોયેલા સગળા જોશ. જે ભગવતી જનક રાજાની દીકરી હતી, જનક વિદેહ જેને કીધી, એને જેટલા દુઃખ સહન કર્યા ને એટલા આજની કોઈ બેનું દીકરીનું કામ નથી સહન કરી શકે. અટાણે તો અનુપમા જોતા જોતા આહુડા પાડતા હોય. અનુપમા દુખી બહુ છે. અરે ઈ જલસા કરે છે ભાઈ. આ ઈ રોહાડામાં આહુડા ટીપા પડતા હોય તઈ ખબર પડે કે સાલું કઈ લપ નથી ને રોવે છે કા. હાહુન ઉપાધિ થવા માંડે મેં કઈ કીધું નથી ને વહુ શું કામ રોવે છે. પણ એને પછી ખબર પડે કે અનુપમા સિરિયલ જોઈતી અડધી કલાક પહેલા. એ કે અનુપમા બહુ દુખી છે. અનુપમા જાવ મુંબઈમાં રેન્જ રોવર સ્પોટ લઈને આટા મારે. એને કાંઈ તકલીફ નથી. આપણે આપણો ઘરવાળો કારખાને જાય, ઉપાધિ આપણે છે કે સાલું કેદી આમાંથી બહાર નીકળશું. એટલે અનુપમા જોઈને દુખી ન થતા ને એ દુખી નથી. આ તો ઘણના ઘા માથે પડી જાય. અને છેલ્લે સાહેબ જેને અયોધ્યાનો રાજા કીધો છે, રઘુકુલી રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરુ વચન ન જાય, એની અર્ધાંગનાને ધરતીમાં હમાવું પડ્યું છે. યાદ તો રાખો. આટલા દુઃખ આપણી કોઈ તાકાત નથી કે આપણે જીરવી શકીએ. આપણે તો થોડુંક વજન આવે તો આંખમાંથી આહુડાની ધારું મંડે થવા. સીતાએ તો આવા દુઃખને સહન કર્યા છે અને પોતાના દીકરાને જંગલમાં સાહેબ જેને જન્મ દેવા પીડ્યા છે. આ દેશના લોકના સાગર વિશે કોઈ ધરશો નહીં. દુનિયાના દોરંગા તમે ધોખા કદી ધરશો નહીં. દુનિયા દોરંગી છે, આમય બોલે. દુનિયા તના દોરંગના તમે ધોખા કદી ધરશો નહીં. શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા. મન કંપતી આશાવતી પૃથ્વી તળે પેસી ગઈ. સાંભળજો, આપણે એ જ માણસો છીએ. આપણે સીતાને હક નથી લેવા દીધું. કદાચ એ જ જમાનાના આપણે માણસો હોઈશું. ધોબીએ મેણા માર્યા અને સીતાજીનો ત્યાગ કર્યો. જંગલમાં પછી લવકુશનો જન્મ થયો. છેલ્લે માને ધરતીમાં આવીને ધરતીમાં પાછું હમાવું પડ્યું. આટલું દુઃખ કોઈ વેઠીએ કે ખરું? એટલે કીધું છે કે આ દેશની દીકરી પરણીને જાય તો સીતા જેટલા દુઃખ વેઠી લે. ગ્રસ્તી નારી પ્રીત में રાધા બને અને ગ્રસ્તી में બને જાનકી. જાનકી એટલે સીતા. અને હવે સાંભળજો, કાલી બન કે શીશ કાટે. આ દેશની દીકરી જો પ્રેમ કરે તો રાધા જેવો કરે, અને જો પરણીને હારે જાય તો સીતાની જેટલા દુઃખ વેઠી લે. અને કોક જો એના સામે મીટ માંડે અને એના સમાન માથે જો કોઈ લાંબી આંગળી કરે, તેથી આ દેશની દીકરી બોલી છે, નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. તેથી કાલી બન કે શીશ કાટે. તેથી અને મહાકાળી બનતા વાર ન લાગે, માથા ઉતારી લે. ચંડને અને મુંડને માર્યા, રક્તબીજને રોલ્યા. એમ કાલી બન કે શીશ કાટે. જબ બાત આવે સન્માન કી, આ નારી સમાનની વાત આવે ત્યારે આ દેશની દીકરીઓ લડી છે. ખાલી ધૂનું નથી ગાયા. સાંભળજો, આ દેશની દીકરીઓ હાથમાં તરવારું લીધી છે અને આ દેશના ધર્મને જાતા રોકી રાખ્યો છે. એવા એક ને હજારો દાખલા તમને આપું. તમે વાંચી લેજો. પુરીબાઈ રાજસ્થાનમાં આજ પણ એનું ટેચ્યુ છે. એક મોટો જબરદસ્ત ઇતિહાસ છે. બીજા ડાયરામાં હું કહીશ તમને, અડધી કલાકની આખી વાત છે. એથી આગળ તમને કહું, અહલ્યાબાઈ હોલકર. એમપીમાં તમે ઇન્દોર જાઓ ક્યારેક, મધ્યપ્રદેશની ધરતીમાં મહાકાલના દર્શન કરવા, અહલ્યાબાઈ હોલકર થઈ ગયા, જેને આપણા કેટલાય મંદિરના જીર્ણોદ્ધાર કર્યા છે, વિક્રમભાઈ. અને એથી આગળ જાઓ તો એવી ને એવી એક દીકરી 22-23 વર્ષની ભીમાબાઈ નામ હતું. અંગ્રેજોની આખી ફોજને ઊભી રાખી દીધી અને એને કીધું 1817 ના યુદ્ધમાં, 1811 કે 17 ના યુદ્ધમાં અંગ્રેજોની હુકુમતને ઊભી રાખી દીધી. 22 વર્ષની દીકરી હતી. અને પછી 1857 ના વિપ્લવમાં ઝાંસીવાલી રાની થયો, ઝાંસીવાલી રાની થી 1857 માં પાછો અંગ્રેજોનો શ્વાસ રોકી દીધો. આવી બધી દીકરીઓ આ દેશમાં જન્મી છે. એટલે આપણે ગામમાં દાખલા દઈશી, સમાજમાં દાખલા દઈશી, ઇતિહાસની વાતો કરીશી. આ વાતો ભૂલી ન જવાય ને એટલે અમે તમારી આગળ આ બધી વિક્રમભાઈ આપણે વાતો વાગોળતા હોય છે કે આવી દીકરીઓના પ્રસંગો, આવી માતાજીના પ્રસંગો, આવા સમાજના પ્રસંગો આપણને યાદ રહી જાય કે કોઈ દી જૂના ન થાય. અને હોનાને કોઈ દી કાટ ન લાગે, કાટ તો કથિર ને લાગે. ઘણી વખત અમને એવું થાય કે અમે સારી વાત માનતા હોય, પબ્લિક ઊભું થઈને હાલવા માંડે તો ઘણી વાર કોકને એવું થાય કેમ આવું થાય છે. એટલે હું ઘણી વાર વિક્રમભાઈને કહેતો હોઉં છું, તમે સારી વાત માંડો, તમે સારું બોલતા હોય અને કોઈ 5 જણા ઊભા થઈને વિયા જાય તો તમારી ભૂલ નથી. એ સાંભળવા વાળાને ખબર નથી એટલે હાલતા થઈ ગયા છે. એ ભૂલ એની છે. તમે હલકી વાત કરો, તમે હળવી વાત કરો, તમે તળિયા વગરની વાત અહીંથી માંડો અને પછી 5 જણા ઊભા થઈ જાય, સમજી લેવું કે આપણામાં ભૂલ છે. આપણી વાતમાં દમ નથી, આપણી વાત તળિયા વગરની છે એટલે માણા ઊભું થઈ ગયું. બાકી સારી વાત માંડો અને ઊભા થઈ જાય તો એની સમજણમાં ફેર છે. કારણ કે ભંગારના વેપારીને હોનાની કિંમતની ખબર ન હોય. એને તો લોઢાના વજન કર્યા હોય ને તોલાના ભાવની થોડી ખબર હોય હોનાના વેપાર કેવા હોય અને હોનાની કિંમત કેટલી હોય. ત્યારે ભગવાન ભોળાનાથ માટે
फूट चंद्र भाग गंग की तरंग माल विमल नीर गाजे ये लोचन त्रय लाल लाल चंदन की कोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगटी वर साजे मुंडन की कंठमाल विहिसत हृदय कुशाल फटिक जाल रुद्र माल हरदयाल राजे ओम नमः शिवाय ये बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साज घोड़ो महाराज जाज तांडव नाचे ये वारी जाओ यार हाँ भाई हाँ विष्णु कमर बाजे ये बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साज घोड़ो महाराज याद तांडव नाचे अग्नि संख गावे ये जग 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 मुकाट भग 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 जय ताट नव तम प्रगट अग्नि रात ललित नाट लावे लद पद अद्भुत लिंग पद 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 सत्कृपिन गद 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 शेष कीन सुथन वीर जावे ये हरि अदि अदि हेर हेर विग सुर सुर મને અમારા ભાઈની વાસુકી સાઉન્ડની ફરમાઈશ છે ત્યારે સયર મોરી રે ચાંદાને પાસુવાડે ઓલો હુરજ ક્યારે ઉગશે રે ઓલો હુરજ ક્યારે ઉગશે રે જાદવ રાય ક્યારે આવે રે લો સયર મોરી રે ઉતારાનો કરનારો જાદવ રાય ક્યારે આવે લાઈવ શુભમ વિડિયોગ્રાફી તરફથી આખું લાઈવ છે અને જોરદાર તાળીઓ છે એકવાર વધાવી લેજો.
જાદવરાય ક્યારે આવે રે લો શયર મોરી રે તાતણનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લો એ આવશે સાતમને સોમવારે આવશે સાતમને સોમવારે આઠમની મધરાતે રે લો શયર મોરી રે દાદાને પાસવાડે ઓલો સૂરજ ક્યારે ઉગશે રે લો ઓલો સૂરજ ક્યારે ઉગશે રે લો થી વિશ્વાસ જો હોય હયાના ભાવથી કરો જો આકલો તો ઢીંગલું ચીથના તણું ધૂણે પછી વાણિયા છંદ વાતું આ વિવેક આ સંસ્કાર આ બધું ક્યાંથી આવે ઝવેરચંદ મેઘાણી લખે છે આપણું જો આ કડીમાં છેલ્લે આપણે આર્મી બોર્ડર ઉપર બેઠા એને એક કડીમાં યાદ કરી લઈ શું લખે છે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એ મારી જનની ના હૈયામાં મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા મેં તો પીધો કસુંબીનો રંગ એ માના ધોળા ધાવણ કેરી એ માના ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પામ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો આ ડાયરાનો રંગ સાંભળજો આ તો માની વાત કરી માના ધોળા ધાવણની ધારાએ ધારાએ મેં પીધો કસુંબીનો રંગ પછી તો કવિ એમ કીધું બેન કેવી છે ભાઈ માટે દુનિયામાં ભાઈની ઉપાધિ કરે ને તો બેન કરે છે હું ઘણીવાર બોલું છું હાળિયું બધી જમવા આવે ઉપાધિ કરવા હાળી નો આવે આ હાળી આવે તો હાડલો લઈ જાય ને આહુડા પાડતી બેન જાય આ નક્કી રાખજો ગામડાની કહેવત છે હાળિયું આવે તો બધી આ એકચ્યુઅલી જીજુ જમવાનું ક્યાં રાખ્યું છે તા તો ઓલી જીજુ એ બધી ગોઠવણ કર્યું ગાંધીનગરમાં લીલા હોટલમાં વે આવજો અરે તારી ભલી થાય જીજુ સાલો કોઈ દી સમોસા સિવાય ખાતો નતો ને આ લીલા હોટલમાં પરિયાણ કર્યા એ હાળિયું હાડલા લેવા આવે પણ ભાઈના દુઃખમાં ભાગીદાર થવા વિક્રમભાઈ બેન આવે છે બેન ગરીબ હોય ગરીબ ઘરમાં હોય તો આહુડા તો ઈ પાડતી હોય ભાઈ ગમે એટલો રૂપિયા વાળો હોય તો બેન ને એવું ન હોય મને આમાંથી 2 કરોડ ભાઈ આપી દે એને તો કાયમ ઉપાધિ કરી છે ઠે વાગે તો એમ કે ખમા મારા વીર બાપ ક્રોડ દિવાળી તારા રાત થપે એટલે બેન હોય ને તો એને તમારી બેન હોય તો હું તો એમ કહું છું બધાને બેન હોય કદાચ ન હોય તો જીભની માનેલી બેન બનાવી લેજો આહુડા પાડવા વાળી તો બેન છે યાર હાળી ઉપાધિમાં ભાગીદાર ન થાય ભાગીદાર તો ઉપાધિમાં બેન થાય 5 કરોડની જગ્યા તમે વેચી દીધી હોય અથવા ભાઈઓ ભાગ પડતા હોય અને બેનને સાઈન કરવા બોલાવો વિક્રમભાઈ કોઈ બેને એવું કીધું 2% પ્રસંગ બન્યા હોય તો મને ખબર નથી કોઈ બેને કાનજી બુવાજી એવું નથી કીધું કે આમાંથી મને 2 કરોડ આપો તો હું સાઈન કરું નકર ન કરું ઈ બસમાં આવે ને તો કોઈ દી કરોડોની જમીનમાં ગમારાની ભાગીદારી માગી નથી સાઈન કરીને પાછી વહી જાય આ બેનનું હેત છે આ બેનનો પ્રેમ છે યાર બેન દુનિયામાં પ્રેમ કરે એવો કોઈ કરતા નથી ને હવે સાંભળજો આ પ્રેમને જોયા પછી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે કેવી છે ભાઈઓની બેનું શું કીધું કે મારી બેની ના કંઠે ની તરતા લરણામાં બોલ્યો કસુંબીનો રંગ મારી બેની
એવો ભીષણ રાત્રિ કેરી, એવો ભીષણ રાત્રિ કેરી, પહાડો નિત્રાળોમાં બોલ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો આ ડાયરાનો રંગ. કાનજી ભુવાજી આપણા માટે કહું છું. આ કંકોત્રી જોઈને મેં એટલે એમાં ભુવાજીના ફોટા છે વિક્રમભાઈ, હાથમાં માળાના બેરખા રહી ગયા છે. એના માટે મેઘાણી લખે છે. કેવા ભક્તો છે આ બધાય. મારા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી પર ચાખ્યો કસુંબીનો રંગ. મારા ભક્તોના, મારા ભક્તોના, મારા ભક્તોના, મારા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી પર ચાખ્યો કસુંબીનો રંગ. એ મારી વાલી દિલદારાની આ કડી સાંભળવા જેવી છે. વાલી દિલદારા કોણ સાહેબ? દુનિયામાં કોક તો એવું હોય તમે જેને પ્રેમ કરતા હોય, જે તમને દુનિયામાં વાલું હોય. એક જમાનામાં માથા પડી જાય ધડ લડતા હતા, એ જમાનો હતો. અટાણે નથી, એ જમાનો હતો એક ટાઈમ. હજી પણ એવા સુરવીરો જન્મ્યા છે, હજી એવા જીવે છે. અને પછી એક સમય એવો હતો કે એની પાછળ સતી થતી, જીવાતું નહોતું એને, વિધવા બની ગયા. પછી એનું માથું પદ્માસન વાળી, આ બે પગને પદ્માસન વાળે એટલે બે પગની પાની વિક્રમભાઈ ઉપર આવે. બે પદ્માસન પગના પદ્માસન વાળે એટલે બે પાની પનોઠી વાળે એટલે ઉપર આવી જાય. અને બે પાની ઉપર પોતાના ધણીનું માથું મૂકે અને પછી અગ્નિમાં આ દેશની દીકરી બેસી જાય સતી થવા માટે. એટલે મેઘાણી કહે છે, હવે સાંભળજો, મારી વાલી દિલદારાની પગની પેની, મારી વાલી દિલદારા એની પગની પેની પર અમે ચૂમો કસુંબીનો રંગ. શું મેઘાણીએ વાતું લખી યાર. એ મારી વાલી દિલદારાની, એ મારી વાલી દિલદારાની પગની પેની પરમાં ચૂનો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આપણે બે ભાઈ ગાય કસુંબીનો રંગ. કદંબર ગાજે, અંબર ગાજે ને મેઘ કદંબર ગાજે, હાડી હાજના અંબર ગાજે.